સુખી પરિવારની વહુ હોવા છતાં, આટલી મોટી પેઢી હોવા છતાં આટલા વર્ષો મેં મારા કટોકટીના કાઢ્યા છે. મારા દીકરાની નોકરી માટે આમ તેમ ભટકવું પડ્યું છે. મારી સાથે જે થયું હું ભૂલી પણ જઈશ, પણ મારા દીકરા સાથે અન્યાય થયો છે. એના મોટી બા હોવા છતાં, આટલો મોટો પરિવાર હોવા છતાં એમના પ્રેમથી પરે રહ્યો છે. અને એને ન્યાય મળે એના માટે હું સત્ય સાબિત કરીને જ રહીશ. અને આ લડત એક માની જરૂર છે, પણ તમે એમ નહીં સમજતા કે આ લડત એક માં સામે છે. આ લડત પરિસ્થિતિ સામે છે, સમય સામે છે અને સત્ય માટેની છે. અને હું મારા દીકરાને ન્યાય અપાવવા માટે સત્ય સામે લાવીને જ રહીશ. ફક્ત મને 2 દિવસનો સમય આપો. અને સત્ય સાબિત ન કરી શકી તો મારા ચપ્પલ તારા માથે મુકાવીશ. ધ્વનિત, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. શું થયું? રૂપના મમ્મી આવ્યા હતા અને ખેતર વિશે પૂછતા હતા કે આપણે ખેતરમાં કામ તો શરૂ કરી દીધું છે, પણ એને અધૂરું તો નહીં મૂકીએ ને. સરગમ, ઘરમાં આ બધું ચાલે છે અને આ સિચ્યુએશનમાં આપણે કેવી રીતે કરીશું? અને એકદમથી અનસુયા આંટીએ પોખરાજ અંકલ વિશે આ બધું કહ્યું. આ બધું બહુ જ અઘરું થઈ ગયું છે, પણ આપણી જવાબદારી તો બંને બાજુ છે ને. એ તો ખરું. એક તરફ મોટી બા છે અને એક તરફ એમની બીમારી, અને ઉપરથી અંશુ આંટીના પ્રશ્નો સામે લડી રહ્યા છે. એ જ તો પરીક્ષા છે કે અત્યારે બધી બાજુથી પરિસ્થિતિ બહુ જ કપરી થઈ ગઈ છે, પણ આપણે રૂપને મદદ કરવાની છે, કારણ કે આપણા ભરોસે બેઠી છે. તો આપણે એનો ભરોસો તોડી તો ના શકીએ ને. અને એના પેટમાં આપણું બાળક છે, એના માટે આપણે આ બધું કરવાનું છે. બીજી બાજુ મોટી ભાની આ બીમારી, લચ્છા આંટીના જીવનમાં પણ આટલું મોટું તોફાન આવી ગયું છે. ચિરાગભાઈને પણ આપણે સંભાળવા પડશે. આ બધું બહુ જ અઘરું થઈ ગયું છે, પણ અશક્ય તો નથી જ. અત્યારે બધી બાજુથી પરીક્ષાનો સમય છે, પણ આપણે સાથે મળીને આ બધી પરીક્ષાઓ પાસ કરીશું. તારી વાત સાચી છે. આપણે આ કામ કરીશું અને રૂપને આપેલું વચન આપણે નિભાવીશું. થેન્ક્સ વનિત ફોર ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ મિસિસ પરફેક્ટ. ચાલ હવે જેમ મને એમ જલ્દી કામ પતાવીએ, ઠીક છે? હા, આપણો પરિવાર છે એટલે આ પરિસ્થિતિ સામે આપણે તો ઉભા રહેવું જ પડશે. ચાલ. અંશુયાબેન, અહીંયા ક્યાંથી? જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ તમે અહીંયા ક્યાંથી? કંઈક કારણ છે એટલે આવવું પડ્યું. પણ તમારા ચહેરા પરથી જોઈને નથી લાગતું કે તમે મને જોઈને ખુશ થયા છો. જગદીશભાઈ, તમે ક્યારે નહીં વિચાર્યું હોય ને કે હું અહીંયા આવીશ.
મેં પણ ક્યારેય નહોતું વિચાર્યું, પણ સંજોગો માણસ પાસે બધું જ કરાવે છે. પણ એવું તો શું કારણ છે કે તમારે છે કે અહીંયા સુધી આવવું પડ્યું? અયાનના પપ્પા ક્યાં છે? મને ખબર નથી. જગદીશભાઈ, તમે ખોટું બોલો છો. તમને બધી જ ખબર છે કે ક્યાં છે. આટલા વર્ષોમાં બીજું કશું જાણી કે ન જાણી, પણ એટલું તો જાણું જ છું કે તમને અયાનના પપ્પા ક્યાં છે, શું કરે છે, બધી જ ખબર છે. અને કદાચ તમે એ પણ જાણો છો કે એમને 2 પત્નીઓ છે. ના ના, મને કઈ ખબર નથી. હું તો ફક્ત તમને જ ઓળખું છું. જગદીશભાઈ, તમે ભલે મિત્રતા નિભાવો, પણ આજે એક સ્ત્રીના અસ્તિત્વ પર પ્રશ્ન ઉભો થયો છે. આજે એની પવિત્રતાના પુરાવા માંગવામાં આવે છે. એને પૂછવામાં આવે છે કે એના બાળકના પિતા કોણ છે. અને જો એ સાબિત નહીં કરી શકું ને, તો હું આખી જિંદગી બીજી સ્ત્રી બનીને રહી જઈશ. આટલા વર્ષોમાં મેં તમને એક જ વખત રાખડી બાંધી છે. મને નથી ખબર કે તમે મજબૂરીમાં બંધાવી હતી કે મનથી, પણ મેં તો મનથી જ રાખડી બાંધી હતી. હવે તમે જ નક્કી કરો જગદીશભાઈ કે તમારે શું કરવું છે. તમારે સત્યને સાથ આપવો છે કે તમારા મિત્રને? એક તરફ બહેનના જીવનનો પ્રશ્ન છે અને બીજી તરફ મિત્રતાની પરીક્ષા. સંબંધોની આ ગાંઠ ઘણા બધાના જીવનના રહસ્યોને છતા કરશે. આ સત્યની લડાઈ છે અને હું ભરોસો રાખું છું કે તમે સત્યને સાથ આપશો. સરગમ, તને શું લાગે છે આપણે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? ફનિત, આપણે અહીંયાથી શરૂઆત કરીએ. પણ જો ને, કેટલું બધું ઘાસ ઉગી ગયું છે. પહેલા એને કાપવું પડશે. હા, પણ આપણે આને કાપીશું કેવી રીતે? આ છે ને, આનાથી. લા, ફનિત, પાણી પી લે. અરે બાપ રે, સરગમ, બહુ જ થાક લાગી રહ્યો છે. બધું આપણા માટે બહુ અઘરું થવાનું છે. અને ઉપરથી આપણા ઘરના પ્રોબ્લેમ્સ. હું શું કહું છું કે આ લોકોને આપણે પૈસા આપી દઈએ એટલે વાત પતે. ફરી તો સમજુ છું, પણ રૂપના પેટમાં આપણું બાળક છે, તો એના માટે તો આ કરવું પડશે ને. અને બધી જ વસ્તુ તો પૈસાથી નથી ખરીદી શકાતી. હા સરગમ, રૂપ માટે આપણે કરવું પડશે અને હું કરીશ. અને માત્ર રૂપ માટે નહીં, આપણું બાળક આવશે ત્યારે એને ખબર પડશે કે આપણે આ બધું કર્યું છે, તો એને પણ આપણા પર ગર્વ થશે.
હા ધ્વનિત, બાળકની વાત સાંભળીને તું તો એકદમ જોશમાં આવી ગયો ને. હા, કારણ કે આ માત્ર તારા માટે નહીં, મારા માટે, મોટીબા માટે, રૂપ માટે, આપણા પરિવાર માટે, બધાના માટે આશાની છેલ્લી કિરણ છે. ધ્વનિત, તને ખબર છે મોટી બાએ મને શું શીખવાડ્યું? કે જ્યારે તમને એવું લાગે ને ત્યાં તમારી આશાની છેલ્લી કિરણ છે, તો એ આશાની છેલ્લી કિરણ નથી હોતી, ઉગતો સૂરજ હોય છે. એનો અર્થ કે આ બાળક આપણા જીવનમાં આશાની છેલ્લી કિરણ નહીં, પણ ઉગતો સૂરજ લઈને આવશે. હા, એ થશે જ. એટલે હવે જ્યારે તું હિંમત હારી જઈશ ત્યારે હું તારી હિંમત બનીશ. અને જ્યારે તું થાકીશ ત્યારે હું. શું કરે છે? કરે છે શું આ લોકો? સાહેબ ખેતર સાફ કરી રહ્યા છે. આ લોકોની હિંમત પણ ગજબ છે હો. વાહ. સરકસ ચાલે છે ત્યાં તો તાળીઓ પાડે છે? અરે માફ કરો સાહેબ, પણ આ લોકોએ કામ શરૂ કરી દીધું અને આ લોકો આગળ પણ વધી રહ્યા છે. જુઓ ને. કઈ વાંધો નહીં. કામ શરૂ તો કરી દીધું છે, પણ લાંબુ ટકશે નહીં. પાક વાવવો અને ઉગે ત્યાં સુધી એનું ધ્યાન રાખવું એ બે અલગ વસ્તુ છે. વાવી લેવા દે. પછી પાક ઉગે છે કે નહીં એ મારા હાથની વાત છે. આગ લગાડતા મને વાર નહીં લાગે. આ વિષય ભલે અમારા માટે નવો છે, પણ જો મહેનત કરીશું તો બધું જ શક્ય થઈ શકે છે. હવે આ સાહુકારને જે કરવું એ કરે, પણ હું હાર નહીં માનું. ક્યાં છે પોખરાજ? અરે વલસાડ આવ્યો છું કામથી. બોલને કઈ કામ હતું? અત્યારે એ કામથી બહાર છે. એ આમ તો એમનું કામ છોડીને આવશે નહીં, એટલે એવું કંઈક કહેવું પડશે કે એનું બધું કામ છોડીને આવી જાય. એટલે મારે અત્યારે આ બધું ના કહેવું જોઈએ. કે જ્યારે અહીંયા આવશે ત્યારે મળીને જ વાત કરીશ. અરે ક્યાં ખોવાઈ ગયો? બોલને. કંઈ નહીં, એક સરસ ડીલ હતી. 2-4 દિવસમાં લાખો રૂપિયા ઉતરે એમ છે. હે, તો એમાં શું છે? હું આવી જાઉં છું ને. પણ પાર્ટી રાહ જોવા એમ નથી. વલસાડથી અમદાવાદ આવતા કેટલી વાર? કાલે ને કાલે અમદાવાદ આવું છું. તું પાર્ટીને હોલ્ડ કરી નાખ એટલે ડીલ ફાઇનલ કરી દઈએ. આમ લાખો રૂપિયા થોડા જતા કરાય. ઠીક છે, હું પાર્ટીને રાહ જોવાનું કહું છું. હંસુયાબેન કેમ છે? તને અચાનક આ હંસોયાનો વિચાર કેમ આવ્યો? આ ભૂલમાં કરેલા લગ્ન ગળાનો ઘંટ બની ગયા છે ને કહેવાય ને સેવા એવી પરિસ્થિતિ છે મારી. તો એકવાર લગ્ન થઈ ગયા હતા તો બીજી વાર લગ્ન શું કામ કર્યા? તે અત્યાર સુધી ક્યારે આવો પ્રશ્ન નથી કર્યો ને આજે કેમ આ પ્રશ્ન કર્યો તે? કઈ નહીં, બસ હું તો એમ જ પૂછતો હતો. અરે શું થયું? કોઈને કઈ ખબર તો નથી પડી ગઈ ને? ના એવું કઈ નથી. અરે તું બધી નકામી વાત છોડ ને. આપણે કાલે ને કાલે સોદો પાડી દઈએ એટલે તારો ને મારો હિસાબ ક્લિયર. ઠીક છે. હા, કાલે તમે આવશો પછી મને એક બેને બાંધેલી રાખડીનું ઋણ ઉતરી જશે. બધાને સત્ય જાણવું છે ને, તો હવે સત્ય સામે આવીને રહેશે. એ અનસુયા સાબિત કરે એ પહેલા હું જ સાબિત કરી દઉં છું કે એ જુઠ્ઠું બોલી રહી છે. હા બોલો, તમને જ યાદ કરતી હતી ને, તમારો ફોન આવી ગયો. બોલો ને લજ્જા રાણી. હું એમ કહેતી હતી કે મારે ચિરાગના પપ્પાને અત્યારે આ અનસુયાની વાત નથી કરવી. ખાલી અત્યારે મારે એમને અહીંયા બોલાવવા છે. એટલે માં અને દીકરા બંનેને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી શકું. હાલો. અરે ક્યાં ખોવાઈ ગઈ? અરે અહીંયા જ છું. હા તો બોલ ને, શું કામ હતું? શું હોય બીજું, બસ તમે ઘરની બહાર રહો છો એટલે ઘરે આવી જાઓ પાછા. બસ તો પછી સમજ કે તારી ઈચ્છા પૂરી.
એટલે હા, હું કાલે જ આવું છું. કાલે? હા, કાલે જ. એ ખુશ ખબર આપવા માટે તો મેં તને કોલ કર્યો છે લજ્જા રાણી. એક પાર્ટી છે, એ કાલે ને કાલે ડીલ કરવા માંગે છે, એટલા માટે તો હું ત્યાં આવું છું. જો આ ડીલ થઈ ગઈ ને તો આપણને ફાયદો જ ફાયદો. અને મને ખબર છે તને અને મને માત્ર એક જ વસ્તુમાં રસ છે, પૈસા અને ફાયદો. એટલે તો આપણે બંને પતિ પત્ની છીએ ને. બસ તમે જલ્દી આવી જાઓ, હું તમારી આતુરતાથી રાહ જોઉં છું. બસ એમ સમજ કે તું સૂઈશ અને જાગીશ, એટલામાં તો હું તારી પાસે પહોંચ્યો, સમજ. સારું. બસ એક વાર ચિરાગના પપ્પાનો પગ ઘરની અંદર અને અનસુયાનો પગ ઘરની બહાર. રૂપ, તું ઠીક છે ને? અરે તમે હવે આવ્યા? હા, થોડું કામ બાકી હતું, તો અમે વિચાર્યું કે પૂરું કરીને જ જઈએ. ધન્ય છે તમને બંનેને. અમને છોડ, પણ તું પોતાને સંભાળ. અચાનક આટલી ઉલટીઓ. અચ્છા, નેચરલ પ્રેગ્નન્સી નથી એટલે આવી તકલીફ તો થવાની છે. સોરી, તારે તકલીફ વેઠવી પડે છે. અને તમે એક પારકી છોકરી માટે આટલું બધું કરી રહ્યા છો એનું શું? અચ્છા, પારકી છોકરી એમ કાન આવડો તારા? હે, સોરી દીદી. અરે રૂપ, ઠીક છે તું? સરગમ, મને આટલું બધું શું થાય છે? આ બધું પ્રેગ્નન્સી સમયે થાય, આ બધું નોર્મલ છે. એ બધું ઠીક છે, પણ અત્યારે તું બહાર શું કરે છે? ચાલ અંદર આરામ કર. મને ઊંઘ નહોતી આવતી એટલે હું અહીંયા ગાર્ડનમાં આંટા મારવા માટે આવી ગઈ. હું અહીંયા થોડો સમય રહીશ ને તો મને સારું લાગશે. સારું, પણ તું અત્યારે ઊભી કેમ છે? ચાલ બેસી જા, સંભાળીને. ચાલ ચાલ, આવી જા, બેસી જા, સંભાળીને, આરામથી. કેવું છે તને હવે? ઠીક છે? હું ઠીક છું, પણ તમે અને દીદી આ રીતે તમારા બંનેની આ હાલત જોઈને મને ઠીક નથી લાગતું. તમારા હાલ તો જુઓ, ધૂળ માટી અને તાપમાં રહીને કેવા થઈ ગયા છે. તું અમારી ચિંતા ના કર, અમે બંને ભેગા મળીને બધું ઠીક કરવાનો જ પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, શું છે? અરે કઈ નહીં, કઈ નહીં. હા તો જુઓ, તમારા બંનેના હાથમાં કેટલા છાલા પડી ગયા છે. આ તો ખેતરમાં કામ કરતા કરતા થોડું આવું થઈ ગયું. દીદી, એટલા માટે જ હું તમને કહું છું કે આ પરિસ્થિતિમાં તમે આ વિષય પર વિચારવાનું રહેવા દો. મૂકી દો આ બધું. આમ તો હું તમારા કરતા નાની છું અને નાનાએ ક્યારે ઓર્ડર ના કરવાનો હોય, પણ હું આજે તમને કહું છું કે હવે પછી તમારે આ બધું નથી કરવાનું. પ્લીઝ દીદી. અરે કેવી વાત કરે છે રૂપ, તું નાની છે ને, અને નાનાઓ જ્યારે તકલીફમાં હોય તો મોટા હોય તો મદદ કરવી જ પડે ને, એ એમની ફરજ છે. જેમ તું અમારા બાળક માટે કરે છે ને, એમ અમે તારા અને તારી મા માટે કરીશું. એ અમારી ફરજ છે. પણ અત્યારે ઘરમાં કેટલો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આજે મોટી બા લજ્જા કાકી અને મીરા કાકી ચિંતામાં ને ચિંતામાં હતા. એક બાજુ આ બધું અને બીજી બાજુ મારી લડાઈ. અત્યારે તમારા માટે મારા કરતા આ ઘરનો પ્રશ્ન વધારે અગત્યનો છે દીદી. મારા માટે તું અને આ ઘર બંને અગત્યના છો.
છે, પણ હું તમારા માટે એટલી મોટી લડાઈ નથી લડી રહી જેમાં મારો જીવ જાય. અને તમે સમજો છો ને કે સાહુકાર સામે લડવામાં શું પરિણામ આવી શકે છે? પરિણામથી અમને કોઈ ડર નથી. હવે જે થવું એ થાય. અને તું આ બધું ના વિચારીશ, એવું કશું જ નથી. હવે તું અમારી જવાબદારી છે. તારી ખુશીઓ અમારી ખુશીઓ, તારી તકલીફ અમારી તકલીફ. અમે તને તારો હક અપાવીને જ રહીશું.